ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે અમે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છીએ. આ શો સ્પેશિયલી બાળકો માટે બનાવવામાં આવ્યો છે, જેનું નામ છે પોકેટ મની. કહેવત છે ને કે જેવું વાવીએ એવું લણીએ. તો બાળકોને શા માટે નાનપણથી જ નાણાકીય સમજ ન આપીએ કે મોટા થાય તો એમને એ સમજ આગળ વધારી શકે? તો આજની ચર્ચામાં સ્વાગત છે આપણા એક્સપર્ટ વિરલ ભટ્ટનું, જેઓ ફાઉન્ડર છે મની મંત્રના. તો સર, ચર્ચા શરૂ કરીએ આપણા શોનું નામ સાથે જ, પોકેટ મની. તો પોકેટ મનીનો મેઇન પર્પઝ શું હોય છે? રિવોર્ડ કે રિસ્પોન્સિબિલિટી કેવી રીતના બાળકોને નાનપણથી જ શીખવાડી શકાય? પહેલાં તો તમારો આભાર જાનવીબેન, ન્યૂઝ કેપિટલ શોમાં પોકેટ મનીના શોમાં બોલાવવા માટે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી. આજના જીવનમાં આપણે વાત કરીએ ને તો પોકેટ મની આપવું બહુ ઇઝી હોય છે બાળકોને, પણ એની વેલ્યુ, પૈસાની વેલ્યુ, પોકેટ મનીની વેલ્યુ સમજાવવી બહુ જ અઘરી છે. એકચ્યુઅલી આજે આમ જોવા જઈએ તો સ્કૂલોમાં એલ્જીબ્રા શીખવાડવામાં આવે છે સબ્જેક્ટ તરીકે, પણ બજેટિંગ શીખવાડવામાં આવતું નથી. તો ત્યારે મને જ્યારે હું વાત વિચારું ને ત્યારે મને હંમેશા લાગે કે પોકેટ મનીનું આમ જોવા જઈએ ને તો 3 રીતે એનું વિચાર કરી શકાય કે એનું ઇમ્પોર્ટન્સ છે. એક તો મને એવું લાગે કે પહેલાં તો છે ને પોકેટ મની શું શીખવી શકે આપણને. મને લાગે છે આપણે જે ગ્રેટિફિકેશનની વાત કરીએ ને એમાં ડિલેડ ગ્રેટિફિકેશન જે છે ને એ પોકેટ મની બહુ જ સારી રીતે શીખવાડી શકે. તો કેવી રીતે કે પહેલાં તો એનું જે સ્ટ્રક્ચર, એટલે હવે પોકેટ મનીનું આપણે પિગી બેંકના તરફથી વિચારીએ તો એનું એક સ્ટ્રક્ચર કે ભાઈ તમારે છે ને પૈસા તમને જે મળ્યા હોય, રાઈટ, બાળકોને જે તમે પૈસા આપો છો, પેરેન્ટ્સ જે બાળકોને આપતા હશે કે કોઈ ફેમિલીમાં કોઈ ફેસ્ટિવલમાં કે બાળકોને પૈસા મળતા હશે, એને પહેલાં પોકેટ મની તરીકે એને તમે જુઓ, બરાબર છે. અને પછી એ તમે તમારા પોકેટ મનીમાં, એટલે પોકેટનું જે તમારી પિગી બેંકમાં છે એમાં રાખો તમે. હવે જ્યારે તમે એને રાખો છો તો ત્યારે એને એક સેવિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને સમજાવી શકો કે આ એક તારી બચત છે, તને જે પૈસા મળી રહ્યા છે એ તારી આ બચત છે. અને એ બચતને તમે એને બજેટિંગનો કોન્સેપ્ટ આપી શકો કે બજેટિંગ તારે કરવું જોઈએ, કે કેવી રીતે કરવું જોઈએ કે આ પોકેટ મનીના પૈસા તારા માટે છે, રાઈટ. તો આગળ જઈને તું એને 3 રીતે તું એને ડિવાઈડ કરી શકે. તો કેવી રીતે ડિવાઈડ કરી શકે કે માની લો કે 50% તારી જે વસ્તુને જરૂર છે, તને જે વસ્તુ લેવી છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ તરત નથી લેવાની, રાઈટ. તને પોકેટ મની મળી અને મેં પોકેટ મનીને પિગી બેંકમાં નાખી તો નેક્સ્ટ દિવસે એ પોકેટ મનીમાંથી કાઢીને તારે એ વસ્તુ નથી લેવાની. ડિલેડ ગ્રેટિફિકેશન, એને એ ડિલેડ ગ્રેટિફિકેશન સમજાવવું જોઈએ કે આ પૈસા સુરક્ષિત છે, બચત છે અને એને તને જે જરૂર છે એ વસ્તુમાં તું એને કરીશ. અને પછી એવી જ રીતે સેવિંગ્સનો કોન્સેપ્ટ આવે, ઇન્વેસ્ટમેન્ટનો કોન્સેપ્ટ આવે કે ભાઈ આ પૈસા આગળ જઈને તને તારા એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જે આવનારા વર્ષો છે એના માટે તને કામ લાગે, બરાબર છે. તો એવી રીતે આ કોન્સેપ્ટથી તમે બાળકોને એના જીવનમાં પોકેટ મનીનું ઇમ્પોર્ટન્સ સમજાવી શકો. રાઈટ. તો સર, આ તમે કીધું કે આપણે અર્લી એજથી બાળકોને પોકેટ મનીનું ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ, પણ આઈડિયલી કઈ એજ છે કે જ્યારથી બાળક પોકેટ મની સમજી શકે? એને સ્ટાર્ટ કયા એજથી કરાવવી જોઈએ? જ્યારે હું મારા ક્લાયન્ટ્સની સાથે ઇન્ટરેક્શન કરું છું જાનવીબેન, ત્યારે ઘણી વખત કેવું હોય કે જ્યારે બોર્ન થઈ જાય બાળક ત્યારથી જ એને કાંઈક ને કાંઈક પૈસા આવવા માંડે. અને પેરેન્ટ્સ, વડીલો મારી પાસે આવે એમના, અને એ મને કહે કે આનું શું કરવું જોઈએ, રાઈટ. તો પહેલાં તો હું એમને કહું કે એ જે બાળક છે એટલીસ્ટ 10 વર્ષ સુધી છે ને એને આ પૈસાની શું ઇમ્પોર્ટન્સ છે કે વેલ્યુ શું છે ને એ વસ્તુ તમે એ વાતમાં તમે જાઓ નહીં અને એમને સમજાવો નહીં. હું એમ કહું કે એમને છે ને બેંક એકાઉન્ટનું પહેલાં ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ. પણ એ ક્યારે? જ્યારે એ 10 વર્ષથી લઈને 15 વર્ષની એજ હોય ને ત્યારે એને બેંક એકાઉન્ટનું ઇમ્પોર્ટન્સ સમજાવવાનું કે બેંક એકાઉન્ટ એક્ઝેક્ટલી વર્ક શું કરે છે. તમે કદાચ માઇનરનું સેવિંગ એકાઉન્ટ ઓપન કરી શકો અને પછી જે પૈસા જમા થયેલા હોય, બરાબર છે, એ પૈસા પછી એ બેંકમાં માઇનર એકાઉન્ટમાં તમે એને નાખી શકો. પછી આવે છે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ એજ, રાઈટ, જે 15 વર્ષથી લઈને 18 વર્ષ, કારણ કે એમાં એનું 10th પતી ગયું હોય અને પછી 10th પછી આગળના જે એના કોલેજના ડેઝ જે ચાલુ થવાના હોય ત્યારે એને ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ્સનું ઇન્ક્લિનેશન કે ઇન્વેસ્ટમેન્ટ્સના ઇમ્પોર્ટન્સ કે જે બચત થયેલી હોય એ બચતને કેવી રીતે બચતને વધારે સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને એના રિટર્ન્સ મળીને એના ગ્રેજ્યુએશન પછી કે એના પોસ્ટ ગ્રેજ્યુએશન પછી એને કેવી રીતે ફાયદો થઈ શકે. અને પછી જે
ટીન એજર જે થાય, જ્યારે ટીન એજમાં આવે ત્યારે એને કદાચ તમે કેપિટલ માર્કેટ્સ છે, સ્ટોક માર્કેટ્સ છે, ઇન્સ્યોરન્સ છે, રાઈટ, ફિક્સ ડિપોઝિટ્સ છે, જે ઇન્વેસ્ટમેન્ટ્સ એંગલ જે છે ને એ તમે એમને એ એજમાં તમે આપી શકો. અને પછી તો જ્યારે એની જોબ લાગવાની છે ત્યાર સુધી તો ત્યારે એને ઘણું બધું અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું હશે, બેંક એકાઉન્ટથી લઈને ઇન્વેસ્ટમેન્ટ્સના ઓપ્શન્સ લઈને કે કેવી રીતે માર્કેટ્સ થાય છે, શું થાય છે. એને એ પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે આમાં જાનવીબેન, કે બહુ ઓવરવેલ્મિંગ ન થવું જોઈએ. કારણ કે છે ને ઘણી વખત એનો દુરુપયોગ થઈ શકે, એમાં કદાચ પૈસા વેડફાઈ જઈ શકે, એવું બની શકે. તો એજ વાઇઝ એને સમજણ આપવી છે ને બહુ જ જરૂરી છે. રાઈટ. તો સર તમે કીધું કે આપણે બાળકોને નાનપણથી તે લઈને ટીનેજર સુધી કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ શીખવાડી શકાય, પણ જ્યારે આપણે બાળકો સાથે ડીલ કરતા હોય ત્યારે એમને નાના નાના રિવોર્ડ્સ આપવા પણ એટલા જ જરૂરી છે. તો તમારું શું માનવું છે, ફિક્સ્ડ પોકેટ મની યોગ્ય કહેવાય કે પરફોર્મન્સ બેસ્ડ એમને જે આપણે રિવોર્ડ્સ આપીએ એ બેટર ઓપ્શન છે? મને લાગે કે એટલે હું થોડુંક મારી સમજણ જેટલી મારી પાકી છે અને મારા જીવનમાં જેવી રીતે મેં જોયું છે, મને લાગે છે કે ફિક્સ્ડ જે પોકેટ મની હોય ને એ વધારે સારું હોય. કારણ કે એજ બહુ મેટર કરે છે, કયા એજમાં તમે કયું એમને સમજણ આપો છો, રાઈટ. હવે ઘણી વખત તમે વેરિયેબલ આપશો ને અને ઘણી વખત એને ઇન્સેન્ટિવાઇઝડ કરવાની કોશિશ કરશો કે લોભ આપવાની કોશિશ કરશો, બરાબર છે, એક વસ્તુ સાથે એને અટેચ કરીને તમે એને કરશો ને તો ઘણી વખત અમુક એવા પગલાઓ પણ લેવામાં આવે છે બાળકો તરફથી જે કદાચ હાનિકારક હોઈ શકે. મને લાગે છે એક ફિક્સ્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી પોકેટ મની હોવી જોઈએ, રાઈટ. અને એ ફિક્સ્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી એને છે ને એક ગોલના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એને એક કન્વે કરવું જોઈએ કે ભાઈ આ ફિક્સ્ડ પોકેટ મની જે છે, હવે જો ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ છે ને અમે અમારા ક્લાયન્ટ્સને કહેતા હોઈએ છીએ કે તમારે છે ને સ્ટેપઅપ કરવું જોઈએ, ટોપઅપ કરવું જોઈએ તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ, રાઈટ. જેવી જેવી તમારી ઇન્કમ વધે. હવે એમને બાળકોને પણ તમે કદાચ એ વસ્તુ આવી રીતે સમજાવી શકો કે સપોઝ તમે એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર ખાલી એક પોઈન્ટ લઉં કે તમે આ કંઈક એકેડેમિક વાઇઝ તે આ ઇમ્પ્રુવમેન્ટ કરી તારા લાઈફમાં, કે પછી સ્પોર્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તે આ ઇમ્પ્રુવમેન્ટ કરી, કે મોરલ વેલ્યુઝના પોઈન્ટ ઓફ વ્યૂથી તે તારા જીવનમાં આ પગલે આ તું લઈને આવ્યો, રાઈટ. તો કદાચ તારી બચત જે છે એ તારી જે બચત થઈ છે એમાં અમે સાથે ટોપઅપ કરશું. અને એ પ્રમાણે એને ફિક્સ્ડ નેચરથી લઈને વેરિયેબલ એટલે બંનેનું કોમ્પોનન્ટ મિક્સ કરીને કદાચ તમે આ પોકેટ મની રાખી શકો. રાઈટ. સર, તો આ ચર્ચાને આપણે કન્ટિન્યુ રાખીશું. એક નાનકડા બ્રેક માટે અત્યારે રોકાઈશું. જોડાઈએ ફરીથી. વેલકમ બેક. આપનું સ્વાગત છે પોકેટ મની શોમાં. અને વિરલભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા હતા બાળકોને કેવી રીતના આપણે પોકેટ મની બાળપણથી આપી અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડવું જોઈએ એના ઉપર. તો આપણે મલ્ટિપલ સેગમેન્ટ ઉપર ચર્ચા કરી. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપણે બાળકોને કેશ આપવું કે અત્યારના જે ડિજિટલ ટાઈમ છે એમાં ડિજિટલ ટ્રાન્સફર કરવું, યુપીઆઈ એક્સપોઝર બાળકો માટે શું સેફ છે? જો ડેફિનેટલી મને લાગે છે કે હવે કેશના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર જોશું ને, હવે આપણે શરૂઆતમાં વાત કરી કે એક પિગી બેંક હોય, હવે પિગી બેંકમાં તો ડેફિનેટલી તમારે કેશ જ નાખી શકો, રાઈટ. મને લાગે છે કે આને પણ થોડુંક ઇમિડિયેટલી તમે ડિજિટલ પર ના લઈ જતા, કારણ કે એનો મિસયુઝ પણ થઈ શકે અને ઘણી બધી બાબતો છે જે ડિજિટલથી સંકળાયેલી છે. મને લાગે છે કે એમને કેશનું જ થોડુંક ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ અને ધીરે ધીરે જે પ્રમાણે એમની એજ વધે ત્યારે એને ડિજિટલને ઓલામાં કન્વર્ટ કરી શકીએ. કારણ કે હવે તમે યુપીઆઈની વાત કરી તો યુપીઆઈમાં પણ એવી ફેસિલિટી છે કે પેરેન્ટ એના ચાઇલ્ડને પણ એડ કરી શકે એના સર્કલની અંદર, રાઈટ. અને ડિજિટલનું કરી શકે, પણ ક્યારે એક યોગ્ય સમયે એને એ સમજણ આપીને પછી કરી શકે. શરૂઆતમાં મને લાગે છે કે કેશ જ ઇઝ વેરી મચ પ્રાયોરિટી હોવી જોઈએ પેરેન્ટ્સ માટે. રાઈટ. બાળકોને આપણે નાનપણથી પૈસા આપીએ કે કોઈ પણ વસ્તુ, તો બાળકોને તરત તાલાવેલી થાય કે આને હું વાપરી નાખું. સો બાળકોને પૈસા ઇન્સ્ટન્ટલી ખર્ચી ન નાખે એના માટે પેરેન્ટ્સ કેવી રીતના એમને હેબિટ્સ પાડી શકે છે અને કયા કયા સમયે એમને પ્રોપર ગાઈડ કરવા જરૂરી છે કે આ પૈસાની બચત શા માટે ભવિષ્ય માટે પણ જરૂરી છે? એબ્સોલ્યુટલી. મને લાગે છે કે આ છે ને બિહેવિયરવાળો બહુ જ પોઈન્ટ છે જે નોર્મલ લોકોને એટલે આપણી એજના લોકોને પણ બહુ જ લાગુ પડે છે, પણ ડેફિનેટલી બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી તો એમની જે વૃત્તિ હોય છે એ બહુ જ ચંચળ વૃત્તિ હોય છે, રાઈટ. તો એ ચંચળ વૃત્તિમાં એને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવું એના ઉપર આપણે વિચારીએ. મને લાગે છે કે આ
ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કરતાં જે ડિલેડ ગ્રેટિફિકેશન છે ને એ રૂલ બહુ જ સમજાવવો જોઈએ. કોઈ પણ વાતો, કોઈ પણ વસ્તુ, હવે સપોઝ તમે એમને કેવી રીતે કહી શકો કે સપોઝ કોઈ શોપિંગ મોલમાં તમે એમને લઈ ગયા, રાઈટ, એણે કોઈ એવી વસ્તુ જોઈ જે એને ત્યારે ને ત્યારે એને એ જીત કરીને કહે છે કે મને અપાવો, પણ સાથે સાથે એને કહેવાનું કે ભાઈ આનાથી વધારે બેટર વસ્તુ કોઈ બીજી જગ્યાએ હશે, રાઈટ, આનાથી કદાચ ઇન ટર્મ્સ ઓફ મની પોઈન્ટ ઓફ વ્યૂથી કે આનાથી સસ્તી વધારે સારી હશે, આનાથી ક્વોલિટી વધારે બેટર હશે, કે પછી એને બીજી રીતે અટેચ્ડ કરીને, જે થોડી વાર પહેલાં મેં પણ ચર્ચા કરી કે કોઈ એવા ઇન્સેન્ટિવ આપીને કે ભાઈ તારા એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તારા સ્પોર્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તારી જે ગમતી વસ્તુઓ છે એમાં તું કેવી રીતે તારી જે માઇલસ્ટોન્સ છે તું એવી રીતે અચીવ કરીશ અને પછી તને આ વસ્તુ તારા લાઈફમાં ઇન્ટિગ્રેટ થશે, રાઈટ. અને બીજો મને શું લાગે છે કે આજના ટાઈમમાં જાનવીબેન મોરલ વેલ્યુઝ એ બહુ જ ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. બાળકોને પૈસાની વેલ્યુ તો ડેફિનેટલી એક સમયે એને આપણે વધારે ફોર્સ કરીને ન લાવીએ કરતાં પણ એને ક્યાંકથી ને ક્યાંકથી તો પૈસાની વેલ્યુ મળવાની છે, પણ સાથે સાથે એને મોરલ વેલ્યુ સાથે અટેચ કરીને તમે એને દેખાડશો ને કે ભાઈ તારા જીવનમાં આ મોરલ વેલ્યુઝ તારા આવવા જોઈએ, તો તને કદાચ પૈસાના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ગ્રેટિફિકેશન કોઈ વસ્તુનું હશે ને એને ડિલેડ ગ્રેટિફિકેશન કરીને એના જીવનમાં લાવી શકાય. રાઈટ. તો સર, આપણે બાળકોને નાનપણથી જ્યારે પૈસા આપીએ ત્યારે તમે કીધું કે ચંચળ નેચર હોય બાળકોનો, સ્પેન્ડ કરી જ શકે, પણ આપણે બાળકોને ગોલ સેટિંગ કે બજેટિંગ કેવી રીતના શીખવાડી શકાય કે એ લોકો લોંગ ટર્મનું, જેમ કે એમને સાયકલ જોઈતી હોય કે નોટબુક કે વોટ એવર એનીથિંગ, તો એમને કેવી રીતના આપણે બજેટિંગ અલગ અલગ ગોલ સેટ કરીને શીખવાડી શકાય કે એ લોકો જ્યારે એ વસ્તુ ખરીદવા જાય તો એમને એક અચીવમેન્ટની ફિલિંગ પણ આવે અને એને એ બાને બજેટિંગ પણ આવડી જાય. ડેફિનેટલી. એટલે એમાં એ જ છે કે જે અમે જનરલી જ્યારે કોઈ પર્ટિક્યુલર મારા જ અગર સપોઝ ક્લાયન્ટની હું તમને અહીંયા વાત કરું કે જ્યારે કોઈ ક્લાયન્ટ મારી સાથે ચર્ચા કરે છે ત્યારે અમે એનું ફાઇનાન્શિયલ ગોલ પ્લાનિંગ કરીએ છીએ, રાઈટ. હવે ફાઇનાન્શિયલ ગોલ પ્લાનિંગમાં અમે હંમેશા એ જ કહીએ છીએ જે કદાચ બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ લાગુ થશે કે ભાઈ તમે જે ઇન્વેસ્ટમેન્ટ્સ, એટલે તમારી પાસે જે પૈસા છે એને તમે જે ઇન્વેસ્ટ કરો છો એને તમે બકેટમાં ડિવાઈડ કરો, રાઈટ, કે નીડ્સ શું છે, તારી વોન્ટ્સ શું છે, એના ઉપર કે તારી જો પણ વસ્તુ તારે લેવી છે એને તું નીડમાં તું એને રાખીશ કે તું એને વોન્ટમાં રાખીશ, રાઈટ, જેનાથી એને સારી રીતે એના લાઈફમાં ક્લેરિટી આવશે. હવે કદાચ એક્ઝામ્પલના પોઈન્ટ ઓફ વ્યૂથી કે એક્ઝામનો ટાઈમ આવવાનો હશે, રાઈટ, અને એ કદાચ તમે કંઈ એની સાથે ફરવા ગયા કે કોઈ એના ફ્રેન્ડના ઘરે એણે કોઈ ગેમ જોઈ, રાઈટ, કે ગેમ એના ઘરમાં જોઈને એને લેવાનું મન થઈ ગયું અને હવે એક્ઝામનો ટાઈમ આવે છે, તો ત્યારે એને એના પેરેન્ટ્સ એમ કહી શકે કે ભાઈ આજના ટાઈમમાં, અત્યારના ટાઈમમાં જ્યારે તને ગેમ જોઈએ છે અને તારું વધારે ફોકસ કદાચ સ્ટડીઝમાં હોવું જોઈએ કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી હોવું જોઈએ, તો તું સારી કોઈ એવી પેન હોય જે તું પરચેસ કર, કારણ કે એ તારી નીડ છે, રાઈટ. ક્વોલિટી એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્વોલિટી આવવી એ પોઈન્ટ ઓફ ટાઈમમાં એ વધારે જરૂર છે, બરાબર છે. વોન્ટ્સમાં ડેફિનેટલી તું ગેમને રાખી શકે, પણ ક્યારે રાખી શકે? એક્ઝામ પાસ થઈને, આટલા માર્ક્સ લાવીને, એ પ્રમાણે કદાચ એને ડિવાઈડ કરીને તમે એને બકેટ સ્ટ્રેટેજીમાં રાખશો ને નીડ, વોન્ટ્સ ને એના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો કદાચ મને લાગે છે કે સારી રીતે તમે બાળકના જીવનમાં એ ગુણ લાવી શકો. જી સર, તો આપણે આ પોકેટ મનીની ચર્ચા આગળ વધારીએ, પણ પહેલાં લઈએ એક નાનકડું બ્રેક. વેલકમ બેક. પોકેટ મનીમાં આપનું સ્વાગત છે અને આ ચર્ચા આગળ વધારીએ. આપણા સાથે વિરલભાઈ જોડાયેલા છે. વિરલભાઈ, આપણે બ્રેકમાં જતાં પહેલાં વોન્ટ અને નીડના ડિફરન્સ વિશે વાત કરી, બજેટિંગ વિશે વાત કરી. આગળ હું પૂછવા માગીશ કે બાળકોને આપણે શેરિંગ કે ડોનેશન એનો કોન્સેપ્ટ ક્યારે આપણે એમને શીખવાડી શકાય, એની માટેની આઈડિયલ એજ કઈ કહી શકાય? મને લાગે છે કે જો શેરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તો બહુ જ નાનપણથી જ એને એ સમજણ આપવી જોઈએ, કારણ કે તારી પાસે જે પણ આવ્યું છે, હવે સપોઝ એના કોઈ ભાઈ, નાના ભાઈ હશે કે નાની બેન હશે, રાઈટ, તો શેરિંગનું ઇમ્પોર્ટન્સ, કારણ કે આપણે જેને નાનપણમાં શીખવાડીએ ને કે શેરિંગ ઇઝ ધ કેરિંગ, રાઈટ, તો તું જેટલું શેરિંગ કરીશ, અને આપણે એવી પણ સમજણ આપીએ કે તું જેટલું શેર કરીશ ને એટલું તને કદાચ ભગવાન વધારે આપશે, રાઈટ. તો એવા બધા જે મોરલ વેલ્યુઝ જે છે ને એ કદાચ નાનપણથી જ આવવા જોઈએ. નાનપણથી એટલે મારા હિસાબથી મને લાગે છે કે એ જ્યારે
3 years 4 years કે 5 yearsની આસપાસ જ્યારે પહોંચશે ત્યારેથી જ એને આ બધી જે શેરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને એ વસ્તુ એને ડેફિનેટલી આપવી જોઈએ અને એને પ્રેક્ટિકલી સમજાવીને કે ભાઈ તને અગર તું શેરિંગ કરીશ તો તમે સાથે મળીને એ સાથે રહી શકશે, એમાં તમારી ઇન્ટિમસી, તમારી બોન્ડિંગ પણ વધારે વધશે, રાઈટ, તમારા રિલેશનશિપમાં પણ ફરક આવશે કે જે તમારા ભાઈ અને બહેન સાથે તમારે શેરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવાનું છે. અને તમે એક પ્રશ્ન કર્યો કે સપોઝ ડોનેટ કરવું, રાઈટ, ડોનેશનની તમે વાત કરી એટલે કે તમારી પાસે જે વસ્તુ છે એ તમે કોઈને આપવાની, રાઈટ. હવે આપણે એવું માનીને ચાલીએ કે સપોઝ તમારી પાસે એ જ વસ્તુ પુષ્કળ થઈ ગઈ છે, રાઈટ, તો તમે કોઈકને એ વસ્તુ તમારામાંથી થોડુંક કાઢીને બીજાને આપી રહ્યા છો, રાઈટ. પણ એમાં એવી ભાવના હોવી જોઈએ કે એમાં અહમ ન આવવો જોઈએ, ઈગો ન આવવો જોઈએ. સાથે સાથે આની સાથે સાથે બહુ બધા એવા પાસાઓ જોડાયેલા છે કે જે નાની જ એજમાં એને મળે, જેના કારણે જ્યારે એ મોટો થાય, જ્યારે મેચ્યોર થાય, એ સિચ્યુએશનમાં એ વધારે સારી રીતે એની જે લાઈફ છે એને એ સ્પેન્ડ કરી શકે અને બીજાને પણ આ વેલ્યુઝ જે છે એ કન્વર્ટ કરી શકે. રાઈટ. તો આ શેરિંગ અને ડોનેશનની આપણે ચર્ચા કરી. સર, ફાઇનાન્શિયલ ડિસિપ્લિનમાં કન્સિસ્ટન્સી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? બાળકોને કેવી રીતના એ કન્સિસ્ટન્ટ એવરી મંથ કે એવરી વીક પૈસા બજેટિંગ કરવું અને પિગી બેંકમાં રાખવા શીખવાડી શકાય? આમાં મને એવું લાગે કે જે કમ્પાઉન્ડિંગનો પાર્ટ જે છે, એટલે અમે ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હંમેશા કમ્પાઉન્ડિંગની વાત કરીએ કે તમે જેટલો ટાઈમ સ્પેન્ડ કરશો એટલો વધારે તમારી વેલ્થ ક્રિએટ થઈ શકે અને એટલા જ પૈસા તમારા કમ્પાઉન્ડ થઈને આવી શકે. અમે છે ને જ્યારે અમારા ક્લાયન્ટ સાથે વાત કરીએ, જ્યારે એમની ઇન્કમ એક્સપેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ ત્યારે અમે એમને કહીએ કે સપોઝ તમે હમણાં સ્ટાર્ટ કર્યું, રાઈટ, જેટલું જલ્દી સ્ટાર્ટ કર્યું એટલું વધારે તમારી માટે સારું, રાઈટ. હવે એમાં અમે ગ્રાફિકલી એવું પણ પ્રેઝન્ટ કરીએ કે તમે 10 વર્ષ કંઈક પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ્સ એવરી મંથ તમે કરતા ગયા કન્સિસ્ટન્ટલી, રાઈટ, અને માર્કેટને પણ તમને સપોર્ટ આપ્યો. પણ હવે એ 10 વર્ષના બદલે તમે કદાચ માની લો કે હજી 5 વર્ષ એક્સટેન્ડ કરી લો, તો જે 10 વર્ષમાં તમે હાસિલ કરશો ને અને સામે 15 વર્ષમાં જે હાસિલ કરશો ને એમાં બહુ જ ધરખમ ફેરફાર હશે. તો આ જ વસ્તુ બાળકોને પણ તમે શીખવાડી શકો અને સમજાવી શકો કે ભાઈ તને જ્યારે પણ પૈસા મળે, માની લો કે તમે 100 રૂપિયા કદાચ તમને કોઈ બાળકને કોઈ આપ્યું 100 રૂપિયા, તો 100માંથી એવું તમે કહી શકો કે 100માંથી કદાચ જે 80 રૂપિયા છે એ 80 રૂપિયા તારે પોકેટ મનીમાં નાખવાના છે, એટલે પોકેટ મનીમાં કે પિગી બેંકમાં તમારે રાખવાના છે, જમા કરવાના છે, અને કદાચ 10 કે 20 રૂપિયા છે એ તને ઇમિડિયેટ તારે કદાચ ખર્ચો કરવો હોય કે લેવું હોય કે એવું કંઈક હોય તો જેમાં તમે કરી શકો. એટલે કહેવાની વાત ખાલી અહીંયા એ છે કે તમારે એ પ્રોપર બજેટિંગના કોન્સેપ્ટથી, પાવર ઓફ કમ્પાઉન્ડિંગના કોન્સેપ્ટથી, રાઈટ, કે તમે પૈસાને અલગ રાખી દો, કયા વર્ષમાં તને કે ક્યારે સ્પેન્ડ કરવાનું છે એનું તમે થોડુંક વિઝન આપો, તો એ બધાથી કદાચ આ વસ્તુ કોન્સેપ્ટ એને રિલેટ થશે અને એને ઇમ્પોર્ટન્સ સમજાશે. રાઈટ. સર, પોકેટ મની સ્ટાર્ટ કરવા માટે મિનિમમ અમાઉન્ટ કે એવું કાંઈ હોય કે કોઈ પણ અમાઉન્ટથી બાળકોને આપણે સેવિંગ કરવાનું શીખવાડી શકીએ? મને લાગે છે કે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આજે જોઈએ કે જ્યારે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પહેલાંની વાત કરીએ ને તો ઇન્વેસ્ટમેન્ટ એટલે ઇન્વેસ્ટમેન્ટમાં પણ એસઆઈપી, રાઈટ, જે કોન્સેપ્ટ છે અને એ પણ મ્યુચ્યુઅલ ફંડમાં કોન્સેપ્ટ છે, રાઈટ, એમાં જે મિનિમમ એસઆઈપીની વેલ્યુ હતી ને એ 1000 હતી, રાઈટ. હવે આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ને ત્યારે એ જ એસઆઈપી કોઈ પણ વ્યક્તિ 100 રૂપિયાથી કરી શકે છે. તો શું કામ નહીં પોકેટ મનીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે 100 રૂપિયાથી શરૂઆત કરી શકો કે ભાઈ 100 રૂપિયા પોકેટ મનીના. હવે આ 100 રૂપિયા એવરી મંથ તને અગર તારા પેરેન્ટ્સ પાસેથી તમને મળે છે કે પેરેન્ટ્સ આપવાની ઈચ્છા રાખે છે, તો એ 100 રૂપિયાનું તું કેવી રીતે ડિવાઈડ કરીને કરીશ એની માટે બકેટ સ્ટ્રેટેજી. એટલે એવી રીતે કરીને 100 રૂપિયાથી મને લાગે છે કે એક સારી શરૂઆત હોઈ શકે. રાઈટ. અને બાળકોને માટે જ્યારે આપણે ગોલ સેટ કરવાની વાત કરીએ છીએ તો આઈડિયલી પેરેન્ટ્સ બાળકોને કઈ કઈ વસ્તુના ગોલ સેટ કરવાનું શીખવાડી શકાય કે જેથી નાનપણથી જ એની હાયર એજ્યુકેશન છે કે વોટ એવર રિક્વાયરમેન્ટ હોય એ વસ્તુમાં એ પહોંચી શકે? ડેફિનેટલી. એટલે ગોલ સેટિંગની જ્યારે વાત કરીએ ને જાનવીબેન, ત્યારે મને એવું લાગે કે સપોઝ કોઈ જે પુખ્ત વ્યક્તિ હોય જેની એજ માની લો 25 વર્ષ 30 વર્ષની હોય, તો એના ડેફિનેટલી ગોલ્સ એના લાઈફમાં ડિફરન્ટ હોય. અને સિમિલરલી અગર જ્યારે આપણે બાળકોની વાત કરીએ તો એના ગોલ્સ તો કદાચ એને એટલી અન્ડરસ્ટેન્ડિંગ ન થાય, પણ મેઇનલી તો આપણે એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ એટલે 2 સેગમેન્ટમાં એને ડિવાઈડ કરીએ. એક તો એના એક્સપેન્સીસ કે ભાઈ એને કંઈક વસ્તુ લેવાની ઈચ્છાઓ છે, રાઈટ, તો એ વસ્તુના સેગમેન્ટથી એને કંઈક ગોલની સ્ટ્રેટેજી આપી શકીએ કે તને આ એજમાં તારા પિગી બેંકથી, પોકેટ મનીથી તે જે પૈસા બચાવેલા છે એનાથી આ યરમાં તને આ વસ્તુ મળશે. અને સાથે સિમિલરલી એના એજ્યુકેશનમાં એકેડેમિકલી કે
સ્પોર્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ કેટલો પરફેક્ટ છે ને કેટલો સારો છે ને એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એને એ કહી શકાય કે ભાઈ તારી આ એજમાં અને આ સ્ટાન્ડર્ડમાં તને આટલા પર્સન્ટેજ આવ્યા તો આ તને તારા પોકેટ મની અને અમારા તરફથી એટલે કે પેરેન્ટ્સના તરફથી બંને મળીને તરફથી તને આપશું. તો એવી રીતે કંઈક ડિવાઈડ કરીને કે એવી સ્ટ્રેટેજી કરીને કે જે બંને રીતે ચાલી શકે કે જેમાં એને કન્વિક્શન આવે, એને સમજણ પણ આવે અને એને કેરી ફોરવર્ડ કરી શકે. રાઈટ. અને સર લાસ્ટમાં પૂછવા માંગીશ કે બાળકોને જ્યારે આપણે સેવિંગ કરવાનું શીખવીએ છીએ ત્યારે બાળકોને પ્રોપર સેવિંગના સાથે સાથે બાળકો એન્જોયમેન્ટ પણ કરી શકે અને પૈસાને એન્જોય કરે કે એમને જે સેવ કરેલું છે એ જ્યારે એમને મળવાનું છે એ એન્જોય કરે, એ વસ્તુનો આખો કોન્સેપ્ટ પેરેન્ટ્સ ઇઝીલી કેવી રીતના બાળકોને કન્વે કરી શકે કે બાળકો સેવિંગ કરવા માટે પણ એક્સાઇટેડ રહે. મને લાગે છે કે એવી ઘણી બધી મૂવીઝ છે કે જે મૂવીઝના દ્વારા એમને એક સમજાવી શકે, રાઈટ, કે આ કોન્સેપ્ટને, કારણ કે છે ને જો મૂવીઝ બહુ કનેક્ટિંગ હોય અગર આપણે જોઈએ ડેફિનેટલી બાળકોને એ કનેક્ટ થઈ શકે એવી ઘણી બધી મૂવીઝ છે કે જે પૈસાનું ઇમ્પોર્ટન્સ ને વેલ્યુઝ, મોરલ વેલ્યુઝને બધી સાથે કનેક્ટ કરીને થઈ શકે, રાઈટ. તો આ એક આસ્પેક્ટથી થઈ શકે. એવી ગેમ્સ છે, રાઈટ, કે જે ગેમ્સનો સહારો લઈને કે ભાઈ બજેટિંગની ગેમ્સ છે, રાઈટ, તો એ બધી ગેમ્સ કરીને એને પૈસાની સાથે કનેક્ટ કરીને ક્યાંક સમજાવી શકાય, રાઈટ. અને બીજી બધી વસ્તુઓ કે તમે તમારા જે દાદાઓ છે કે પરદાદાઓ અગર સાથે છે તો એની સાથે બેસીને એની સાથે વાતો કરીને કે એમની લાઈફ કેવી ગઈ. બહુ બધા ફેઝિસ હોય. સિલ્વર સ્પૂનથી અગર એ બોર્ન થયેલો છે બાળક, રાઈટ, તો એને અધર સાઈડ ઓફ સ્ટોરી સમજાવીને કે શું હાર્ડશિપ શું હોય, કે પૈસા કમાવા માટે શું મહેનત લાગતી હોય, ક્યારે કેટલું મહેનત કરીને પૈસા કમાવી શકાય, એના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલા પૈસાની જરૂર પડશે, રાઈટ. એટલે આવી બધી પણ વાતો કરીને પણ કદાચ મને લાગે છે કે પૈસાનું ઇમ્પોર્ટન્સ કે પોકેટ મનીનું ઇમ્પોર્ટન્સ અને જે ફાઇનાન્શિયલ ગોલ્સ એટલે જે મોનેટરી ગોલ્સ આવવાના છે જીવનમાં એ બધાનું ઇમ્પોર્ટન્સ એક સાથે કરીને કરી શકાય. યસ. તો આ ચર્ચા આઈ હોપ કે તમને પણ ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. થેન્ક યુ વિરલભાઈ આ ચર્ચામાં જોડાવા માટે અને આટલી સરસ પોકેટ મનીના ઇમ્પોર્ટન્સ અમને સમજાવવા માટે. અને અત્યારે પોકેટ મની શોમાં બસ આટલું જ. અમારા સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.